અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સેબર ઝાયડસ તેની સાથે ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 12 જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. અત્યારે હાલ પોલીસનો કાફલો છે તે દરેક સ્કૂલ પાસે પહોંચ્યો છે. ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા પણ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરાઈ દેવામાં આવી છે. ખાસ કરીને જ્યારથી આ સામે આવી છે આ વાત ત્યારથી જ ક્યાંક ને ક્યાંક જે બાળકો છે એ લોકોને પણ ધીરે ધીરે ઘરે મોકલવામાં આવી રહ્યા છે. ડીએવી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને એક બાદ એક ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી 800 વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે અને હજુ 1000 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને પોતાના ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે, ચીફ ફાયર ઓફિસર છે એ પણ અત્યારે હાલ ઝાયડસ સ્કૂલ પહોંચ્યા છે અને વાલીઓ છે એ પણ અત્યારે હાલ વિદ્યાર્થીઓને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા છે, કારણ કે વેજલપુરની ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ અને ફાયરની ટીમ પહોંચી છે. સાથે જ એમ્બ્યુલન્સને પણ બોલાવી દેવામાં આવી છે અને ફાયરની 4 ગાડી અને 4 રેસ્ક્યુ વાન છે એ પણ અત્યારે હાલ સ્કૂલ ઉપર પહોંચી રહી છે અને સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ખાસ કરીને સ્કૂલના 50 મીટર દૂરથી સ્કૂલ તરફ આવવાનો જે રસ્તો છે એ પણ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ડીઓની ટીમ દ્વારા અલગ અલગ સ્કૂલે રવાના કરી દેવામાં આવ્યા છે. ડીઓની જે ટીમ છે એને પણ અત્યારે હાલ રવાના કરી દેવામાં આવી છે.